રમીલા, આ તું સવારમાં નવરી પડી કે પેપર લઈને બેસી ગઈ? હા, આજે કામવાળી આવીને કામ કરી ગઈ હતી વહેલી તો લીધું. તમારે વાંચું તો લો. અરે પેપર નથી વાંચવું, હું કહે તો સાંભળ. હા બોલો. આ તારા માસીને ઘરે જવાનું હતું તો જવું છે કે નહીં? ના ના, આજે નથી જવું, કાલે જશું. પાછી કહેશે કે તમે મને સમયસર લઈ ન ગયા. અરે માસીને એ લોકોને બહાર જવાનું છે, મેં વાત કરી ફોનમાં તો એ લોકો બહાર જવાના છે. તો મને ફોન કરીને કહે છે કે તમે આવતા નથી. કાલે જશું બસ. ઠીક છે, વાંધો નહીં. અરે મોટા પપ્પા બેસ બેટા. બેસ બેસ બેટા. ઘણા દિવસે આવ્યો ને દીકરા? હા, વાત જ કઈ એવી હતી. તું બેસો, પાણી લઈ આવ. ના ના, નથી જરૂર. મારે બહુ જરૂરી કામ છે. હા તો બોલ. કોઈ વાંધો નહીં, બોલ ને. શું કામ છે? હું પેલા 10 લાખ રૂપિયા લેવા માટે આવ્યો છું. 10 લાખ રૂપિયા? કયા 10 લાખ રૂપિયા? એ જ જે મારા પપ્પાએ આપ્યા હતા તમને. અચ્છા, તારા પપ્પાએ જ્યારે તારા પપ્પા ગુજરી ગયા એ પહેલા મને આપ્યા હતા, એને તો આજે ઘણા વર્ષ થઈ ગયા, પણ અત્યારે અચાનક તને કેમ યાદ આવી ગયું ને તું આજે ઓચિંતા ઉઘરાણી કરવા માટે આવી ગયો? આવો કેવો સવાલ પૂછો છો? હવે એને જરૂર હશે તો માંગ્યા હશે. હા, મોટા મમ્મીની વાત સાચી છે. હમણાં ખરેખર બહુ જરૂર પડી ગઈ છે એટલે મારે આવવું પડ્યું. પણ બેટા, મને તું એક વાતનો જવાબ આપીશ? આજે 20 વર્ષ પહેલા આપેલા તારા પપ્પાના રૂપિયા, એની ઓચિંતા આજે તને એવી વળી કઈ જરૂર પડી ગઈ ને આજે ઓચિંતા યાદ આવી ગયું અને તું મારા ઘર સુધી આજે કોઈ નહીં ને પહેલી વાર ઉઘરાણી કરવા આવી ગયો? અરે કેવી વાત કરો છો? 10 વર્ષ પહેલા આપેલા હોય, 20 વર્ષ પહેલા આપેલા હોય કે 50 વર્ષ પહેલા આપેલા હોય, ઉઘરાણી તો ઉઘરાણી જ કહેવાય ને. અત્યાર સુધી એને જરૂર નહોતી તો નથી માંગવા આવ્યો. અત્યારે જરૂર છે તો હવે એડજસ્ટ કરીને એનું જે થતું હોય કરી આપો એટલે વાર્તા પૂરી થાય. પણ તું એના મોઢે મને સાંભળવા દે, એને એવી કઈ જરૂરિયાત પડી ગઈ કે ભાઈ વર્ષો જૂના પૈસા સાંભળી આવ્યા? ઠીક છે. જો મારે તમને બધું કહેવાની જરૂર નથી. જરૂર છે એટલે પૈસા લેવા આવ્યો છું ને. તમને આપ્યા છે એટલે તમારો હક છે કે તમે પાછા આપો અમને. જો ભાઈ, તું મને પહેલા જણાવીશ કે તારે એવી કઈ જરૂરિયાત આવી ગઈ આજે 20 વર્ષે તને જૂના રૂપિયા સાંભળી આવ્યા? અમારી પરિસ્થિતિ હમણાં નબળી થઈ ગઈ છે એટલે મારી નોકરી છૂટી ગઈ છે અને બધી બાજુથી પૈસાની તકલીફ થઈ ગઈ છે એટલે મારે હમણાં જોઈએ છે પૈસા, બસ. તો પણ એવી રીતે થોડા મારી પાસે હમણાં ઘરમાં પડ્યા છે તો હું તને આપી દઉં? તું કેવી વાત કરે છે? તે મને અગાઉ કીધું હોય કે ભાઈ મોટા પપ્પા મારા જરૂર પડશે, તમે મને આપજો, તો હું કઈ ગોઠવણ કરી રાખું. તું સીધો ઘરમાં આવી ગયો અને લાવો મારા રૂપિયા. તમે સમજો. અરે શું થયું છે? આ શેની માથાકૂટ છે પપ્પા? અરે ભાઈ શું થયું? શું પપ્પા ઊંચા અવાજે બોલો છો? બેટા, આ કાકા પાસેથી મેં રૂપિયા લીધા હતા, એના જમાના વીતી ગયા. હવે મને શું ખબર કે ઓચિંતા એનો છોકરો આવશે મારી પાસે રૂપિયા માંગશે એટલે હું કબાટ ખોલીને આપી દઉં. શું કે કબાટમાં પડ્યા છે મારી પાસે 10 લાખ રૂપિયા? શું ભાઈ? 10 લાખ નથી પડ્યા તો કઈ નહીં, પણ તમે 2 દિવસ પહેલા તો મને 7.5 લાખ રૂપિયા જેવું મૂકવા માટે આપ્યું હતું, તો અત્યારે એમાંથી લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા જેવું તો એને એવી વાત કરે છે તું? એ 7.5 લાખ રૂપિયા આપ્યા તો આપણા નથી, એ મારા ફ્રેન્ડના છે. એ બિચારો બે ચાર દિવસ બહારગામ ગયો છે ને કે હમણાં ચોરીના બનાવ બને છે, તમે સાચો એટલે સાચવવા આપ્યા છે. તું પણ શું વચ્ચે વચ્ચે ડફાકા મારે છે? સાંભળ્યું ને ભાઈ, પપ્પા શું કહી રહ્યા છે? અત્યારે પૈસા નથી, શાંતિથી આવજે જા. પણ તમે સમજો, અમારું હમણાં પરિસ્થિતિ નબળી છે. અમારી પાસે ભાડાના મકાનમાં રહેવું પડે છે. ઘર બાર બધું વેચાઈ ગયું છે. અમારું થોડું સમજો, જરૂર છે. અમે શું કરીએ? હે, તારું ઘર બાર બધું વેચાવા આપ્યું છે તો અમે શું કરીએ? અરે આવી રીતે મારા પપ્પાની સામે કેમ બોલે છે તું? હે, શરમ નથી આવતી તને? અરે તું આવી રીતે કેમ વાત કરે છે? એ તારો ભાઈ છે, આવી રીતે વાત કરી અરે છે? ભાઈ છે તો પછી ઘરે આવીને આવી રીતે કઈ વ્યાજખોરની જેમ ઉઘરાણી થોડી કરવાની અરે હોય. ઉઘરાણી નથી કરતો, એને જરૂર છે એટલે લેવા માટે આવ્યો છે. રમીલા, તું શાંતિ જાળવીશ અને તમારા બૈરાનું કામ શું હોય? ઘર સંભાળવું, રસોડું સંભાળવું, સમયસર રસોઈ બનાવી, બધાને આપવી. આ અમે છે ને અમારા વ્યવહારનો કામ બાપ દીકરો સંભાળી લેશું. તું જા રસોડામાં તારું કામ પતા. આવતા મમ્મી. તારે માથું નથી મારું, તું જા. જો પૈસા અત્યારે નથી અને અત્યારે મળવાના પણ નથી, અને આવી રીતે તાત્કાલિક તો ઉઘરાણી કરે એવી રીતે કઈ પૈસા પડ્યા ના હોય કોઈની પાસે. સમજે છે મારી વાત ને? હું સમજુ છું પણ તમે બી સમજો કે તમને જરૂર એ ભાઈ, અમે બધું સમજી ગયા છે. તું જાને અત્યારે ભાઈ, તો આને જા, અત્યારે તું આને રવાના કર ને. એક તો નથી મગજ દેવા ખરાબ રૂપિયા, થઈ ગયો છે.
તારા રૂપિયા અમારે નથી દેવા. બોલ હવે શું કરી લઈશ? હે, ક્યારનો શાંતિથી સમજાવું છું, સમજતો નથી. હવે નીકળે છે કે ધક્કા મારીને ઘરની બહાર કાઢું? કઈ નહીં, હું પણ જોઈ લઈશ કે એમના નથી નીકળતા રૂપિયા. ઓય ને જોઈ લઈ. ચાલ. અરે આકાશ, તમે હજી સુધી ઓફિસે કેમ નથી ગયા? શું થયું આકાશ? ઓફિસે જવાનું છે કે નથી જવાનું? ઓફિસે જવા માટે જ નીકળ્યો હતો. પછી પછી શું યાર, આ પેલો અભય આવ્યો હતો, કાકાનો દીકરો. સાલા મગજ ખરાબ કરી નાખ્યું મારું. અચ્છા, ક્યારે આવ્યા હતા એ લોકો? હમણાં જ કલાક દોઢ કલાક જેવું થયું. આ તો હું શાક લેવા ગઈ હતી. તો પછી શું કહેતા હતા એ લોકો? શું કહેતા હતા? અરે ઉઘરાણી કરવા માટે આવ્યો હતો પપ્પાની પાસે. એ રૂપિયાની ઉઘરાણી કરવા કે જે કાકા એ પપ્પાને આપ્યા હતા ને એ સમય આપ્યા હતા કે જ્યારે પપ્પા લોસમાં હતા. પપ્પાની પાસે ધંધો ચલાવવા માટે બીજો કોઈ ઓપ્શન નહોતો અને બહારથી પૈસા લઈને પપ્પા ધંધો કરી શકે એમ નહોતો. તો હવે એ રૂપિયાની માંગણી અત્યારમાં આવી રીતે, જાણે કે આપણે કોઈ પારકા ના હોઈએ, આપણે એમને પૈસા ના જ દેવાના હોય ને એવી રીતના આવીને ઉઘરાણી કરતો હતો. પછી તમે લોકોએ શું કર્યું? કરવાનું શું હોય? એ મમ્મી અને પપ્પાની સામે જેમ ફાવે એમ બોલતો હતો. મેં જોયું આ બધું. હવે જો મારા મમ્મી પપ્પાનું અપમાન કરતો હોય તો હું કઈ આ બધું સહન થોડી કરી લેવાનો છું. કહી દીધું મેં એને સાફ શબ્દોમાં કે તારા એક પણ રૂપિયા આપવાના નથી થતા, અને આવી રીતે ઘરે રૂપિયા માંગવા આવ્યા નહીં કરવાનું. આકાશ, જો મારે તમારી સામે કંઈ બોલવું નથી, પણ તમને નથી લાગતું કે તમે લોકોએ જે કર્યું એ ખોટું છે? એટલે પૈસા એ લોકોએ આપણને આપ્યા હતા, એટલે પૈસા તો એમના જ છે. હવે એ પોતાના પૈસા જ્યારે માંગે ત્યારે આપણે આવી રીતે ગુસ્સો કરવો જોઈએ કે એ લોકોને એમના પૈસા આપી દેવા જોઈએ? હું જાણું છું કે એ લોકોએ રૂપિયા આપ્યા હતા અને વગર વ્યાજે આપ્યા હતા, તો એ રૂપિયા આપણે ચૂકવવા આપણી ફરજ છે. પણ જેવી રીતના એ ઉઘરાણી કરે છે, અને એ શું હું 15 દિવસમાં રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરી શકું? મારી પાસે એવી કોઈ તનામિલ નથી કે ઝાડવું ખખેડીને એને બધા રૂપિયા આપી દઉં. જો એવી કડક ઉઘરાણીમાં હું ક્યારેય બંધાવાનો નથી, અને એ કદે જોતા એ લોકો ખોટા છે તો પછી એ બધું એને ભોગવવાનું, મારે નહીં. અરે આકાશ, ગમે તે હોય, હવે તમે જ વિચાર કરો ને કે કાકાએ પપ્પાને પૈસા આપ્યા હતા એટલે કેટલી જૂની વાત કહેવાય. અત્યારે એ લોકો પાસે પૈસા નહીં હોય તો એ લોકો ગુસ્સેથી જ માંગે ને. ગુસ્સો કોઈ પણ માણસને આવે. અને નથી મારી પાસે રૂપિયા. હું તને એ જ કહેવા માંગુ છું કે મારી પાસે પણ રૂપિયા નથી, અને માંડ કરીને હું મારો ધંધો ચલાવી રહ્યો છું. તો તું જ કે રૂપિયા ક્યાંથી લાવીને આપું? વ્યાજેથી રૂપિયા લઈ લો કોઈની પાસેથી, પછી આપી દઉં એને. હું એમ નથી કહેતી આકાશ, હું એમ નથી કહેતી કે તમે જે કર્યું એ ખોટું હતું. ઠીક છે, તમે તમારી રીતે હેન્ડલ કર્યું, પણ એ લોકો પણ પોતાની જગ્યાએ ખોટા નથી ને. જ્યારે પપ્પાને ધંધામાં પૈસાની જરૂર હતી ત્યારે એ લોકોએ વગર વ્યાજે આપ્યા, કેટલી મોટી વાત કહેવાય. તો આજે એ લોકોને જ્યારે જરૂર છે ત્યારે આપણે મદદ કરવી જ જોઈએ. મતલબ હવે તું સમજાવીશ કે આ ઘરમાં કોને શું કરવાનું છે અને શું નહીં? હે, જો તું આ ઘરની વહુ છે, તારી ફરજ માત્ર એટલી છે કે તારે આ ઘર કેવી રીતે ચલાવવું, ઘરના કયા કયા કામકાજ કરવા, અને ઘરમાં શું સારું થઈ શકે. એનાથી વધારે હું, મારા પપ્પા કે મારા મમ્મી અમે કઈ જગ્યાએ શું વાત કરીએ છીએ, કઈ મેટર કરીએ છીએ, એ પ્રશ્ન અમારો છે. અમે અમારા ઘરમાં બધું ફોડી લઈશું. તારે વધારે સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. સરસ, બહુ સારી વાત કરી તમે. મને એમ હતું કે હું તમારી અર્ધાંગીની છું, એટલે જે પ્રોબ્લેમ તમને થાય છે એ બધા પ્રોબ્લેમ મારા સુધી પણ આવે જ છે. પણ તમે આજે એમ કહી દીધું કે એ બધું મારું કામ નથી, તો ઠીક છે, તો અહીંયા વાત જ પતી ગઈ ને. સમજવાની કોશિશ કર ને. હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો, પણ એટલું કહું છું કે આ મેટરમાં તું ના પડે ને તો જ સારું. કારણ કે તું જે પ્રકારે વાત કરે છે મને તો શું, મમ્મી પપ્પા કે ઘરમાં કોઈને ગમવાની નથી, ખાલી ખોટી કાલે બધાની આંખે ચડે, એટલા માટે જ તને કહું છું. પણ એટલા માટે જ હું બીજા બસ. કોઈની સાથે વાત નથી કરતી, હું તમારી સાથે વાત કરતી. તો તું રહેવા દે ને. એક તો ઓલરેડી મારું મગજ અહીંયા ખરાબ થઈને પડ્યું છે,
તું જે કે ઉપરથી દાજ્યા ઉપર ટામ આપે છે આ તારી એ ફદ્યાની સલાહ અને શિખામણને લઈ. અરે રાજેશભાઈ, હા? હું તમારા ઘરે જ આવતી હતી. સારું થયું તમે અહીંયા જ ભેગા થઈ ગયા. પણ તમે અત્યારે મારા ઘરે આવતા હતા? અ, બોલો ને, કઈ કામ હતું? હા, આવતી હતી તો કામથી જ. એમાં એવું છે ને કે મારે પૈસાની જરૂર છે, એટલે એના માટે વાત કરવા આવતી હતી. હા, એ તો મને સમજાઈ ગયું કે તમે જેવું કીધું ને કે હું તમારા ઘરે આવતી હતી, તો મને બધી વાત સમજાઈ ગઈ. પણ તમને ખબર છે, આજે તમારો દીકરો સવારે આવ્યો તમારા ઘરે. હું માનું છું કે મારે પૈસા આપવાના છે, પણ એ કેવી રીતે મારી સાથે વાત કરતો હતો? કોઈ સભ્યતા નથી આનામાં. રાજેશભાઈ, મારા દીકરાએ જે રીતના વાત કરી ને તમારી સાથે, ને કદાચ તમને એનું ખોટું લાગ્યું તો એના માટે હું તમારી માફી માંગુ છું. જો માફી માંગવાની કોઈ જરૂર નથી. હું માનું છું કે મારે તમને લોકોને રૂપિયા આપવાના છે, અને એને તો કેટલો સમય થઈ ગયો છે. પણ જો તમે અત્યારે રૂપિયા નહીં આપો ને, તો કદાચ હવે અમારે ઝેર પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે. અરે શારદાબા, કેવી વાત કરો છો? હા રાજેશભાઈ, હવે હવે કોઈ આમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય દેખાતો જ નથી. તમારી વાત હું સમજી શકું છું, પણ આજે સવારે તમારા દીકરાએ જે અમારા સાથે વાત કરી ને, એટલે મારા મગજમાં એની વાતથી મને ખોટું લાગી ગયું, અને અમારાથી એને ધૂતકારીને ઘરથી કાઢી મૂક્યો છે. પણ હું પણ શું કરું? કારણ કે એને નાના મોટાની કોઈ મર્યાદામાં કઈ રીતે વાત કરવી એવી એને કોઈ ભાન જ નથી પડતી. એ ગમે તેમ બોલવા લાગ્યો, અને મારો દીકરો આકાશ અને મારાથી એને છે ને ન કહેવાના વેણ કહેવાય ગયા છે. હા રાજેશભાઈ, મેં કીધું ને કે એના વતી હું તમારી માફી માંગુ છું, પણ પૈસાનું બને ને એમ કંઈક કરી દ્યો. ઠીક છે, તમારા પૈસા છે. મારો ભાઈ જ્યારે જીવતો હતો ત્યારે એણે મને મદદ કરી હતી, એટલે હું ના તો ન કહી શકું કે હું નહીં આપું. એને એની ફરજ નિભાવી છે, તો મારે પણ હવે પાછા આપીને મારી ફરજ તો મારે નિભાવવી જ પડશે. પણ હું શું કહું છું, એમ તાત્કાલિક તો મારા ઘરમાં કંઈ પૈસા પડ્યા ન હોય તે હું આપી દઉં. એના માટે તમારા લોકોએ થોડોક સમય રાહ જોવી પડશે. કંઈ વાંધો નહીં. અરે સાચું કહું ને રાજેશભાઈ, તો અત્યાર સુધી અમારે કોઈ પૈસાની જરૂર નહોતી ને, તો અમે નથી માંગ્યા, પણ અત્યારે ખાસ જરૂર છે. કંઈ વાંધો નહીં, તમ તારે તમારી રીતના બને એમ ઝડપથી અમને વ્યવસ્થા કરીને આપો. ઠીક છે, ઠીક છે. તો હવે તમે છે ને ચિંતા નહીં કરો. હું મારા દીકરા સાથે વાત કરી, અને જેમ બને એમ જલ્દી સગવડ થશે ને એ રીતે હું સગવડ કરી અને હું તમને જાણ કરી દઈશ. ઠીક છે. તો પણ એક કામ કરો, ઘેરે ચાલો તો ચા પાણી પીતા જાઓ. ના ના, અત્યારે નહીં, હું પછી બીજી વખત આવીશ. હા, મારે તમારું જ કામ હતું અને તમારી સાથે વાત થઈ ગઈ એટલે તો ઠીક પછી છે. આવીશ. મમ્મી, હું શું કહેતી હતી, આ એમણે મને વાત કરી. હું એમ કહેતી હતી કે આ કાકી લોકોને જો પૈસાની વધારે ખેંચ હોય ને આપણી જો અત્યારે એવી કન્ડિશન ન હોય કે આપણે એને બધા પૈસા આપી દઈએ, તો આપણે એમને અહીંયા રહેવા લઈ આવીએ. વાત તો તારી સાચી છે, હું પણ એ જ વિચારતી હતી. પણ આ ઘરમાં આપણે બોલવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે બધા નિર્ણય મારો દીકરો અને એના પપ્પા લે છે. એવું જ વિચારે છે કે સ્ત્રીની બુદ્ધિ તો પાણીમાં હોય, એટલે એને ખાલી ઘરકામ કરવાનું, ઘર સંભાળવાનું, બસ. પુરુષોના કામમાં માથું નહીં મારવાનું.
મને પણ એવું જ કંઈક સાંભળવા મળ્યું હતું તમારા દીકરા પાસેથી. પણ મને એમ હતું કે કદાચ એ ગુસ્સામાં બોલી ગયા હશે, મગજ કામ નહીં કરતું હોય તો એટલે મને બસ એવું લાગ્યું કે આપણે એવું કરી શકાય. એવું હોય તો તમે તમારા દીકરાને કાં તો પછી પપ્પાને વાત. રે વાત, કોઈને વાત કરવાનો કોઈ જ મતલબ નથી, કારણ કે એ લોકોને એટલું બધું અભિમાન આવી ગયું છે કે વાત ન પૂછો. હવે કાકાએ આપણને મદદ કરી હતી, ભલે ને 10 વર્ષ થઈ ગયા કે 20 વર્ષ, પણ એના પૈસા તો પૈસા જ છે ને, તો દૂધે ધોઈને પાછા આપવા જોઈએ. પણ ના, બાપ દીકરો સમજવા જ તૈયાર નથી. અને પૈસા ન આપો તો સામેવાળું ખરાબ વર્તન કરવાનું જ છે. એ વર્તન પણ એમનાથી જોવાતું નથી. મને તો ચોખ્ખી ના પાડી દીધી કે જો તું આ વાતમાં તો બોલતી જ નહીં, તું ખાલી ઘર સંભાળવામાં ધ્યાન દે, બાકી બધું અમે જોઈ લેશું. પણ મમ્મી, જો આપણે આ બાબતમાં કંઈ ન કરી શક્યા કાં તો કઈ રસ્તો ન આવી શક્યો તો કાલે ઉઠીને અભયભાઈ ઘરે આવીને કંઈક મારપીટ કરવા લાગે. કંઈ નહીં કરે. એને ખબર જ છે કે એના મોટા પપ્પાનો સ્વભાવ કેવો છે, અને મોટા પપ્પાના છોકરાનો સ્વભાવ પણ કેવો છે. જો હું તારા સસરાને વાત કરવાની કોશિશ કરીશ કે કદાચ માની જાય. હવે એ વાતને અહીંયા પૂરી કરી. હવે એ લોકો હમણાં આવશે તો વળી પાછી એની માથા. રમીલા, આ ઘેરેથી બાર અહીંયા ગાર્ડનમાં આવીને બેઠા ને તો એવું લાગે છે કે ખરેખર શાંતિ અને સુખ તો અહીંયા જ છે. એ વાત તો સાચી છે. તમે બેસો ને થોડી વાર, હું પાણી લઈ આવું. ચોખ્ખા શબ્દોમાં કહે નહીં કે તને પાણીની તરસ લાગી છે. હા, તો મેં કીધું તમે દર વખતે એવું કહેતા હોય કે બાયું આમ ને બાયું આમ, તો મેં કીધું આ વખતે હું પાણી. હવે અહીંયા તો મને શાંતિ લેવા દે. અહીંયા શું કામ ને મને ટોન મારે છે. લે પકડ તું મોબાઈલ, હું પાણી તારે પીવું છે ને હું પાણી લઈ આવું. થમ્સ અપ લાવું? નહીં. એ ભગવાન, આજે 15 દિવસ થઈ ગયા. એક કામ કરું, રાજેશભાઈને ફોન કરી જ દઉં. શારદા, હાલો. ભાભી જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ છે? અરે એ મારી સાથે જ હતા, પણ હમણાં એને કંઈક કામ આવ્યું ને તો એ ગયા છે. બોલો, શું કામ હતું? રાજેશભાઈ પાસેથી મેં ઘણા સમય પહેલા પૈસા માંગેલા, પણ એમને કીધું કે હું આપી દઈશ, પણ કેટલો ટાઈમ થઈ ગયો. હવે તો મારા ફોન પણ નથી ઉપાડતા. સમજુ છું હું. જો સાંભળ, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું એને સમજાવીશ. અને આમ પણ અભય આવ્યો હતો પૈસા લેવા માટે, પણ આ લોકોએ માથાકૂટ કરીને એને પાછો મોકલી દીધો છે. પણ થોડો સમય આપ, હું કંઈક કરાવું છું. તારા પૈસા દૂધે ધોયેલા મારી પાસે જમા છે એવું માનજે. હા ભાભી, અભય માટે હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. એને જે કર્યું એ ખોટું હતું, પણ રાજેશભાઈને મેં 15 દિવસ ત્યાં પૈસા માટેનું કીધું છે. એ હવે તો મારો ફોન પણ નથી ઉપાડતા અને પૈસાની કોઈ વ્યવસ્થા પણ નથી કરતા. અરે એમાં અભયનો કોઈ વાંક નથી. પૈસા લેવાના હોય અને કોઈ આપવાની ના પાડી દે તો કોઈ પણ માણસને ગુસ્સો આવે, અને આમાં અભયનો છે ને જરાય વાંક નહીં કાઢ. હા, બધું સરખું થઈ જશે. હું છે ને તારા જેઠ આવે એટલે બધી વાત કરું છું, અને જેમ બને એમ જલ્દી તારા પૈસા અપાવડાવું છું. હા હા ભાભી, તમે જેમ બને ને વહેલું વાત કરો, કેમ કે 15 દિવસ પહેલા જ્યારે રાજેશભાઈ મને મળ્યા ને ત્યારે મેં એમને કહી જ દીધેલું કે જો પૈસાની વ્યવસ્થા નહીં થાય ને તો હવે અમારે ઝેર પીધા સિવાય કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી અમારી આ પાસે. શું બોલે છે તું? ગાંડી થઈ ગઈ છે? અરે હજી હું જીવું છું. મને થોડો સમય આપ અને ભગવાનનું નામ લે, બધું સરખું થઈ જશે. હા, ઠીક છે સારું, ભાભી. ચાલ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે
તારે પાણી પીવું હતું ને, લે આ પાણી. કેમ હમણાં તો તું મને મેણા બોલતી હતી કે તરસ લાગી છે, હું પાણી લઈ આવું, ને હવે બાટલો હાથમાં આપ્યો પાણીનો તો નીચે મૂકી દીધો. મટી ગઈ તરું. કેમ મટી ગઈ તરસ એટલે? તું કહેવા શું માંગે છે? કોકના પૈસા ઉપર લીલા લેર કરવાની એ મને નથી ફાવતું. કેમ તું આવું આડું આડું બોલે છે? અહીંયા બહાર આવ્યા ત્યાં તો શાંતિ લેવા દે મને. કોકના પૈસા ને લીલા લહેર ને શું છે આ બધું? તમારે શાંતિ લેવી છે પણ બીજાના ઘરમાં આગ પડે છે એનું શું? અરે હું તમને ક્યારેય પણ વચ્ચે બોલું એટલે તમે મને બંધ કરાવડાવી દો છો. એટલું યાદ રાખજો, હરામનો રૂપિયો હરામમાં જ જશે. એક મિનિટ. તું અત્યારે ઓટોમેટિક મને જ્ઞાન કેમ આપે છે? શું થયું? અહીંયા કોઈ આવ્યું તો તારી પાસે? મારી દેરાણીનો ફોન આવ્યો હતો. અચ્છા, 15 દિવસનો કંઈક તમે વાયદો કરીને આવ્યા છો અને હવે તમે એનો ફોન પણ ઉપાડતા નથી. આ બધું સારું લાગે? જુઓ, 100 વાતની એક વાત, હું તમને 10 દિવસનો સમય આપું છું. જો તમે એને પૈસા પાછા ના આપ્યા ને તો હું મારા પિયર જતી રહીશ અને પછી કદાચ પાછું વાળીને નહીં જોઉં. કારણ કે એવા હરામના રૂપિયા મારે ઘરમાં વાપરવા પણ નથી અને કોઈના ઘરને બરબાદ થતું જોવું પણ નથી. કારણ કે આજે એણે જે શબ્દ કીધા છે ને એ છેલ્લા શબ્દ છે કે જો મોટા ભાઈ પૈસા નહીં આપે ને તો દવા પીવાનો વારો આવશે. રમીલા, તું કેવી વાત કરે છે? તમે પૈસા આપશો કે નહીં, હા કે ના, બસ બીજી કોઈ વાત મારે નથી સાંભળવી. નહીંતર હું મારા ભાઈને ફોન કરું છું કે એ મને આવીને લઈ જાય. અરે બસ કર હવે તું. એક વાતનો વિશ્વાસ કર, હું કઈ આજને આજે જેવું લાગે ને ગોઠવણ કરું છું. ગમે ત્યાંથી કરી એના રૂપિયા આપી દઈશ. મારી સામે ત્યારે જ આવજો જ્યારે રૂપિયાનો વહીવટ પૂરો થઈ જાય. અરે પણ તું મારી વાત તો સાંભળ. નથી સાંભળવું મારે કઈ. અરે પણ આ રમીલા, અરે પપ્પા તમે, હા પણ તું કેમ આજે વહેલો ઘરે આવી ગયો બેટા? અરે કઈ નહીં પપ્પા, એ તો કામ વહેલા પતી ગયું હતું ને એટલે. ક્યાં છે તારા મમ્મી અને કવિતા? એ લોકો હમણાં જ મને ચા આપીને બહાર ગયા શાકભાજી લેવા માટે. કેમ કે કામ હતું એમનું? ના કામ તો નતું, પણ આ તારી મમ્મી પર ફોન આવ્યો હતો ને તારા કાકીનો, એને પૈસા કરી આપવા પડે માતા. અરે પણ પપ્પા, એ લોકો હાથ ધોઈને પાછળ પડી ગયા છે. તમે સમજાવી દો ને કે એમના પૈસા આપણે આપી શકીએ એમ નથી. કેટલી વાર કહેવાની પછી એક ને એક. મારી વાત સાંભળ, તું ચિંતા મૂકી દે. જો અત્યારે હું મારા ફ્રેન્ડ પાસે ગયો હતો અને બધી સગવડ મેં કરી જ નાખી છે. જો આ બધા પૈસાની સગવડ થઈ ગઈ છે. હવે તારા કાકીને બોલાવી અને આ શું આટલા બધા રૂપિયા અને આ સગવડતા કેવી રીતે કરી? બેટા અમુક સમય એવો હોય ને કે ત્યારે આપણે બધું કરવું જ પડે છે અને પોઝિશન જ અત્યારે એવી છે. તારા કાકી તકલીફમાં છે અને એને જે શબ્દો કીધા ને એ જો સગવડ નહીં થાય એ લોકોને ઝેર પીવાનો વખત આવશે. એટલે પપ્પા, આ લોકો એના પહેલા પણ આવું કહ્યું જ હતું ને. જો પપ્પા, આવી રીતે પૈસા દેવાની કોઈ જરૂર નથી. અને તમે ક્યાંક ફરી પાછું બીજું કોઈ દેવું તો નથી કર્યું ને? આ જેવી રીતે કાકાની પાસેથી લીધા હતા ત્યારે અમને કોઈને ખબર નહોતી. હા તો જ્યારે ભાઈ આવ્યો પૈસા માંગવા ત્યારે ખ્યાલ આપ્યો. તું ચિંતા નહીં કર. આ મારા એક મિત્ર પાસેથી હું અત્યારે લાવ્યો છું અને એને શું કીધું છે કે તમારે અત્યારે વગર વ્યાજે લઈ જાઓ અને તમારી સગવડ થાય ત્યારે આપજો. એટલે હું એની પાસેથી લઈ આવ્યો છું. અને આપણે બી આ કાકીની હાલત જોવી પડે ને બેટા. અને તારી મમ્મીએ મને આજે એવા શબ્દો કીધા ને એટલે મારે ન છૂટકે આ રૂપિયાની સગવડ કરવા જવું પડ્યું. અને જેવી સગવડ થઈ ને એવું હું સીધો ઘેરે આવી ગયો છું. પપ્પા, સમજાતું નથી કે આ મમ્મીને ને કવિતાને થઈ શું ગયું છે. હરેક વખતે કાકાનું ને એ લોકોનો જ પક્ષ લેતા હોય છે. ઓ ભાઈ, અત્યારે સગવડતા નહોતી એટલા માટે તો ના પાડતા હતા ને આપણે. બધી વાત બરાબર છે બેટા. એમાં તારા કાકીનો કે તારી મમ્મીનો કે કવિતાનો કોઈ જ વાંક નથી. આ કહેવાય છે ને કે લેણાનો ધણી લાટકો, કે ઉઘરાણી કરી શકે. અને એ તકલીફમાં છે તો હવે મારી પણ ફરજ બને ને કે હું એને જેમ બને વહેલા પૈસા આપી દઉં. હશે પપ્પા, હું એ સમય પણ તમારી સાથે હતો ને અત્યારે પણ તમારી સાથે છું. મને નથી ખ્યાલ કે આ પૈસાનું શું કરવાનું છે અને શું નહીં. એક કામ કરો, મને પૈસા આપો, હું દઈ આવું એને. ના 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 ના, એવું નથી કરવું. તો
તું એક કામ કર, તારા કાકીને તું ફોન કરીને કહી દે કે મારા પપ્પાએ તમને જે વાયદો આપ્યો હતો ને તો તમારા રૂપિયાની સગવડ થઈ ગઈ છે, તમે આજે જ રાત પહેલા મારા ઘરે આવી જાઓ અને રૂપિયા તમારા લઈ જાઓ, બરોબર? એટલે એ લોકોને પણ શાંતિથી નિરાંતથી ઊંઘ આવે અને મને પણ શાંતિ થઈ જાય. હું વાત કરું છું એ લોકોની સાથે, પણ હાજી પપ્પા કઈ ફરી પાછી કોઈ ગોલમાલ નહીં થાય ને? બેટા તું મારા પર વિશ્વાસ રાખ, કઈ ગોલમાલ નથી. ઓકે, હું ફોન કરી દઉં છું એ હા. લોકોને. તું ફોન કર, હું મારા રૂમમાં જાઉં છું. હા ઓકે. આજે સાંજે જ બોલાવી લેજો. હા હલો અભય, અમે પપ્પાએ અને મેં મળીને નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી જે કંઈ પણ થયું એમાં અમારી ભૂલ હતી અને અમે અમારી ભૂલ સુધારવાના છીએ. મેં કાકીને અને ભાઈને ફોન કર્યો છે, એ લોકો હમણાં જ આવતા હશે. જે થયું એ સારા માટે જ થયું, બસ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ કાકી. હા. જય શ્રી કૃષ્ણ. આમ બેસો. હવે બેસ ભાઈ બેસ. જો મેં તને વચન આપ્યું હતું ને કે હું ગમે તેમ કરીને બધું ઠીક કરાવડાવી દઈશ, તો મારાથી થતું હતું એટલું કરાવડાવી દીધું. મેં એક કામ કરીએ, પપ્પાને બોલાવી લઈએ. પપ્પા નીચે આવજો ને, કાકીને લોકો આવ્યા છે. હા આવું છો બેટા. બોલ ભાઈ, પછી બીજી કોઈ વાંધો તો નથી ને પૈસા સિવાય? ના, એકવાર આ મળી ગઈ એટલે બધું લાઈટ પર આવી દઈશ. આવ્યા પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેટા મારાથી મોડું તો થયું છે, પણ સગવડ થઈ ગઈ છે એટલે ફોન કરીને બોલાવી લીધા. કાલે બેટા તારા 10 લાખ રૂપિયા જે તારા પપ્પા પાસેથી મેં લીધા હતા એ અત્યારે બધાની સામે હું પાછા આપું છું. જોઈ લેજે હા ભાઈ, ગણી લેજે, પછી કહેતો નહીં. બસ ચાલો, આવું કરવાનું. આપણે ઘરના જ છીએ. અને રાજેશભાઈ, ખરેખર તમારો આભાર હું નહીં, અમે જિંદગી પર નહીં ભૂલી. આ ઋણ તો ખબર નહીં ક્યારે ચૂકવાશે. મને ખબર છે કે પૈસા અમારા જ છે, પણ છતાંય તમે જે આ સમયે અમારી મદદ કરી છે ને, અમે તો વિચારી લીધું હતું કે હવે બસ જીવાશે નહીં, કેમ કે લેણદારો એટલા વધી ગયા હતા, એટલી ધમકી, એટલા ઘરે આવતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. હવે મૂકીને ના બધી વાત, જે થવાનું હતું એ થઈ ગયું, પણ સમયસર પૈસા મળી ગયા એ જ મહત્વનું છે ને. હવે જીવ ટૂંકો ન કરીશ. ભગવાનને જે સારું લાગ્યું ને એ એણે કર્યું. હવે ભગવાને તમારી સામે જોયું છે, તો હવે રાજી ખુશીથી જે પણ જેને આપવાના હોય તે આપી દો, અને શાંતિથી જીવો. હા કાકી. ભાભી, આમાં છે ને તમે લોકોએ જેટલી મદદ કરી છે ને, કદાચ બીજું કોઈ હોત ને તો ક્યારેય ન કરત. મોઢું ફેરવી દે, ના પાડી દે તો અમે શું કરત? અરે કેવી વાત કરે છે? આમાં ક્યાં મદદની વાત છે? તમારા રૂપિયા તો તમને આપવાના હતા. હા એ જ ને મોટા કાકી. મમ્મી, એ દિવસે મોટા પપ્પા મારાથી પણ ગુસ્સામાં ઘણું બધું બોલાઈ ગયું હતું. હું માફી માંગુ છું એના માટે. રે પણ એવી સિચ્યુએશન હતી કે કંઈ સૂઝતું જ નહોતું. જે રીતે મમ્મીએ કીધું એ રીતે ઘરે લોકો પૈસા માંગવા આવતા હતા તો એમ થતું હતું કે મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે, એટલે ગુસ્સામાં એ દિવસે છો ભાઈ, જે વીતી બસ. ગયું એ એવું. પપ્પા પૈસા કેમ પાછા લઈ લીધા? હા હા. જો પૈસા જોઈને પાછું મન ફરી જાય એવું નહીં કરતા. હા નહીં રમીલા, શું કરી રહ્યા છો તમે? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ રૂપિયા અસલી નથી, એટલે ડુપ્લિકેટ રૂપિયા છે. આ શારદા વહુ અને આ છોકરાની જે વાત સાંભળીને મને થયું એ લોકોએ ઝેર પીવાનો વખત આવે એવું બધું થયું. એટલે મને થયું કે શું મારા કારણે મારા ભાઈના પત્નીને મરવાનો વખત આવશે. એટલે અત્યારે મેં
મારું મન મનાવીને આ ડુપ્લિકેટ રૂપિયા મારા મિત્ર પાસેથી લઈને આપવાનું વિચાર્યું હતું. એકવાર કહી દો કે આ બધું ખોટું છે. નહીં રમીલા, હું તારા સમ ખાઈને કહું છું, હું ખોટું નથી બોલતો. આ રૂપિયા અસલી નથી. સાથ આપો અને માફ કરજો. મેં તમારા સાથે બહુ ખોટું કર્યું છે બેટા, તું પણ મને માફ કરી દેજો. કેવી રીતે માફ કરશે પપ્પા એ લોકો? આની પહેલા પણ તમે ખોટું જ કર્યું હતું ને, અને ફરી પાછું એના કરતા મોટું ફ્રોડ કરવા નીકળ્યા હતા. કદાચ તમે અમને છેતરવા નીકળ્યા. બેટા શું કરવું, ત્યારે મારી પાસે કોઈ રૂપિયાની સગવડ નથી, અને તમારા લોકોનું દુઃખ. અને આ રમીલાએ મને શું કીધું કે તમારાથી રૂપિયાની સગવડ ન થાય તો હું ઘર છોડીને જતી રહીશ. એટલે આ બધાનું મન મારવા માટે અને મન વાળવા માટે મારે આ પગલું ભરવું પડ્યું. અરે એક વખત માંડીને વાત તો કરી જોવી જોઈતી હતી. તો હું મારા દાગીના, મારી વહુના દાગીના, ઘરમાં જે પણ કંઈ પડ્યું હતું એ બધું વેચીને થોડા ઘણા પૈસા થાત ને તો આ લોકોને આપી દેત. પણ તમે જે આ વસ્તુ કરી છે ને એ માટે તો તમે બધાની નજરમાંથી નીચે ઉતરી ગયા છો. જુઓ, ત્યારે મેં કીધું તું ને પૈસાની સગવડ નહીં થાય તો હું મારા પિયર જતી રહીશ. હું તમારા જેવા વ્યક્તિ સાથે રહેવા નથી માંગતી. એક તો તમારા ભાઈએ તમને એ સમયે મદદ કરી જ્યારે તમને જરૂર હતી. એની પાસે નતા તો એમને પોતાની વસ્તુ વેચીને પણ તમને 10 લાખ રૂપિયા આપ્યા. અને તમે એના સંતાનને છેતરવા નીકળ્યા છો. બહુ થયું રાજેશ. મારે ને તમારે કોઈ સંબંધ નથી. રમીલા તો શું વાત કરે છે? માનું છું કે મારી ભૂલ થઈ છે, પણ તે મને ઘણા સમયે મારી આવી પરિસ્થિતિ હોય ને તે મને ઉગાર્યો છે. તો હવે તું મને એકવાર માફ કરી અને મને સાચો રસ્તો નહીં બતાવે? માફ કરી દે. જો તમે મને આખી વાત કરી હોત ને તો એક વાર નહીં 100 વાર માફ કરી દે. અરે હું મારા ભાઈ પાસેથી, મારા પપ્પા પાસેથી કે ગમે ત્યાંથી પૈસા થોડા ઘણા ઉછીના લઈ લે. અરે વેવાઈ વેલા પાસે પૈસા માંગી લે. પણ તમે આ બંનેની લાગણી સાથે રમ્યા. જેનો કોઈ આધાર નથી એને નિરાધાર બનાવવા નીકળ્યા હતા. મમ્મીની વાત સાથે હું પણ સહમત છું પપ્પા. એ કેટલી વાર તમને પૂછ્યું હતું કે આ પૈસામાં ફરી પાછી કોઈ ગોલમાલ તો નથી કરતા ને તમે? ત્યારે પણ પપ્પા તમે મારી સામે કંઈ ના બોલ્યું. જો ત્યારે કંઈ કહ્યું હોત તો ત્યારમાં આવી પરિસ્થિતિ સુધી મેં તમને પહોંચવા જ ના દીધા. પપ્પા, મમ્મી, કાકી, તમે લોકો આ ઘરમાં મોટા છો જ, એટલે ઘરમાં શું કરવાનું છે શું નહીં એ બધા નિર્ણય તમે લોકો લઈ શકો છો. પણ છતાંય તમે લોકો મંજૂરી આપો તો હું કંઈ કહું. અરે તારે પૂછવાનું નહીં હતું. તું પણ તો આ ઘરની વહુ છે. જે બોલવું એ બોલી દે. મમ્મી, મેં તમને પણ વાત કરેલી ને, બસ એ જ વાત કરવી હતી. પપ્પા, મારું માનવું એમ છે કે જો આપણી પાસે અત્યારે પૈસાની સગવડ નહીં હોય તો આપણે કાકીને અને અભયભાઈને આ ઘરમાં રાખીએ તો આપણે બધા અહીંયા સાથે મળીને રહીએ તો. એમ પણ કાકાના ગયા પછી મારા હિસાબે તો આપણી ફરજ છે કાકીને આપણી સાથે રાખવાનું. એકદમ સાચી વાત છે. હું સહમત છું તારી વાત સાથે. શારદા, તમે લોકો અહીંયા જ રહી જાઓ. અમે અત્યારે પૈસા આપી શકીએ એમ તો નથી, પણ જે પણ કંઈ થોડું ઘણું થશે એ કરીને આપણે દેણું ચૂકતે કરી દેશું. અને હવે બધા સાથે મળીને જ રહીએ બસ. હા ભાઈ, હું પણ મારી કંપનીમાં તને નોકરી માટેની વાત કરીશ તો તારી પણ નોકરી લાગી જશે ત્યાં. એ પણ તમારા લોકો માટે સારું રહેશે. હવે કોઈ હા ના બોલવાની જરૂર નથી. મારી હા પડી ગઈ એટલે હા, બસ પૂરું થઈ ગયું. અને તમે મારા દેરાણી જેઠાણી કે એવું કશું જ નહીં, પણ મારા બેન છો.